बंधो सतगुरु चरण कमल को करुधनि प्रेम प्रणाम। अश्वहरणं मंगलकरणं श्रीदेव चंद्रजिना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुवरी श्यामा जुगल को पल पल करूं प्रणाम। साक्षात परब्रह्म परमात्मा अक्षरातीत धामधनी श्रीपाद नौतनपुरी धाम हेमज नौतनपुरी धाम में विराजमान जगतगुरु स्वरूप सदगुरु स्वरूप जगतगुरु आचार्य श्री अनंत विभूषित कृष्णमणि जी महाराज, संतजन, समस्त सुंदर साथ जी, आज हूँ एक अलग विषय में तमने काई एक भागवतनी श्लोक ऊपर थोड़ीक चर्चा करिए। मनुष्य जन्म अनेकों जन्मनी पुण्य प्रतापथी आ मनुष्य जन्म हमने मळे छे। एमां पण भरतखंड में पण मनुष्य जीवन में सतगुरु साथे तारतम वाणी तारतम महामंत्र ये अमने मळ्युं। आ बहु भाग्यनी बहु पूर्व जन्मनी संबंधथी जे अमने मळे छे मळ्या छे। तो शास्त्र में एम कहे छे कि जन्मांतरे भवेत् पुण्यम तदा भागवतम लभेत। परीक्षित कथा वक्तुं सभायां संस्थिते कुरुसुके। सुधा कुंभगृहीतैव देवास्तत्र समागतम्। राजा परीक्षित गंगा किनारे बैठा छे। सुखदेव भगवान सांभळवानी शरूआत करे छे ने भागवतने ते वखते आकाशमांथी एक विमान उतर्युं। एमांथी इंद्र चंद्र कुबेर वरुण बधा देवताओं निकल्या ने एमां हाथ में एक घड़ो छे। सुखदेवजी ने देवताओं ने ये विनंती करी कि महाराज अमे परीक्षित ने आ स्वर्गनु अमृत आपीए ने ये स्वर्ग में जाय अने आप जे परीक्षित ने कथामृत आपवाना छे ने ये अमने आपो। तो सुखदेव जी परीक्षित ने पूछ्યું परीक्षित अहीं बे अमृत छे, एक स्वर्गनु अमृत अने बीजू कथामृत। तमारे ए बे मांथी कयो अमृत पीवी छे? કેટલીક આકરી પરીક્ષા। તમારે ઘર બે કંકોત્રી હોય આવી હોય, એક લગ્નના રિસેપ્શનની અને એક ભાગવત કથાની, તો તમે ક્યાં જશો? મને ખાતરી છે કે લગ્નની રિસેપ્શનમાં જ જશો। જાણો છો કે મહારાજ તો 7 દિવસ બેસવાના છે, ક્યાં ભાગી જવાના છે? આપણે ખાવા માટે કથા છોડીએ, પણ કથા માટે ખાવાનું ન છોડીએ। પરીક્ષિતે પૂછ્યું, ગુરુદેવ મને પહેલા આ બે એ બતાવો કે સ્વર્ગના અમૃતનો ફાયદો શું છે અને કથા અમૃતનો શું ફાયદો છે? તો સુખદેવજી કહ્યું, સ્વર્ગના અમૃતથી દીર્ઘ જીવન મળે છે ને। કેટલું દીર્ઘ? તો 4,32,000 વર્ષનું લાંબુ આયુષ્ય મળે છે મને।
પરંતુ સુખદેવ ગુરુદેવ ત્યાં ખાવાના જેવા સંત આપના જેવા સંત પુરુષના દર્શન મળે છે? સુખદેવે કહ્યું, ના, નહીં મળે. તો આટલામાં લાંબા આયુષ્યમાં સંત ન મળે, ભગવાનની કથા ન મળે, તો એવા લંબા આયુષ્યને મારે શું કરવું? ગુરુદેવ, સાચું કહું, મારે થોડું જીવન છે, પણ સારું જીવવું છે. કથા અમૃતથી દિવ્ય જીવન મળે છે અને સ્વર્ગના અમૃતથી દીર્ઘ જીવન મળે. તે તો મને કૃપા કરી કથા અમૃતનું પાન કરાવો. મારે દીર્ઘ આયુષ્ય ન જોઈએ. જીવન ધૂપસળી જેવું હોય જોઈએ. એક કવિને કહ્યું છે કે મળી છે કાયા માનવની જગતમાં, ધૂપસળી થાજો સુગંધી, અન્યને દેવા તમે જાતે જલી જાજો. તમારી દેહ ઘટીથી બીજાના દુઃખ દળી જાજો. મળી છે કાયા માનવની જગતમાં, ધૂપસળી થાજો. જેનું જીવન પરમાર્થ માટે છે એનું જીવન ધન્ય છે, સાર્થક છે. જીવન જુજાયા પછી પણ ધૂપસળીની જેવી સુવાસ રહેવી જોઈએ, ધન્ય છે. શંકરાચાર્યજીનું માત્ર 32 વર્ષ જીવ્યા, પણ એનું સરસ જીવ્યા કે આજે 2000 વર્ષ પછી પણ એમને ભૂલ્યા નથી. એટલે આ દુનિયામાં વધારે પડી રહેવાનું સારા નથી. તમે જાઓ એમાં જ લોકો રાજી છે. જીવો ભરેલી બસ હોય એને જીવન, એમાં બીજા મુસાફર ચઢે તો આપણે કહીએ છીએ ઉતરી જજો, પાછળ બીજી બસ આવે છે. અને બેઠામાંથી બેચારો ઉતરી જાય તો કોઈ રોકતો નથી. બધા કહે છે હાસ જગા થઈ. આમ જાય તે બધાને ગમે, આવે એ ના ગમે. આપણે જન્મ્યા ત્યારે નજીકના કોઈક સગા આવીને 2 રૂપિયા આપી ગયા હોય અને બાકી ખાસ લોકો આવતા નથી, પણ જ્યારે અંતિમ યાત્રા હોય ત્યારે આખું ગામ આવે, બધા બંધ કરીને આવે. એ શું બતાવે છે? જાય એમાં સૌ રાજી છે. આ દુનિયાનો નિયમ છે. પરીક્ષિતે કહ્યું, ગુરુજી, મારે લાંબુ નથી જીવવું, મને કથામૃત આપો. પરીક્ષિતે કથા વક્તુમ સભાયા સંસ્થિતે સુખે. એમ જ यहाँ કહેવામાં આવે છે મહારાજ. પરીક્ષિત સુખદેવજીને ધન્યવાદ, પરીક્ષિતને સુખદેવજીએ ધન્યવાદ આપ્યા છે અને કહ્યું, તમે પ્રભુનું કથા એટલી બહાલીલા છે, તમે સ્વર્ગનું અમૃત પણ ઠુકરાવી દીધું. સુખદેવજીએ દેવોને કથા અમૃત નહીં આપ્યા, કારણ કે દેવો વિલાસી છે, વિમાનમાં ફરનારા છે, અપ્સરાઓને સાથે ફરનારા છે. કથા સાથે એમનું શું લેવા દેવા? ભાગવતનું જ્ઞાન કોનામાં સ્થિર થયા? જેનું જીવનમાં વૈરાગ્ય છે. સિંહણનું દૂધ ગાય તેવા ગમે તેવા પાત્રમાં, સિંહણના દૂધ ગમે તેવા પાત્રમાં ન ઠરે, પણ સોનાનું પાત્રમાં જ ઠરે. એવા ભાગવત ગમે તેવાને મગજમાં સ્થિર ન થાય. જેના મનમાં વૈરાગ્ય છે એના મનમાં સ્થિર થાય. સત્સંગનું એ મહિમા છે. પરીક્ષિતમાં વૈરાગ્ય છે. પત્ની, પરિવાર, રાજપાટ બધું છોડીને બેઠા છે. દેવો વિલાસી છે ને સુખદેવને થયું
કે પરીક્ષિત આ કથાનું સાચો અધિકારી છે. એટલે આ કથા ભાગવતની કથા રાજા પરીક્ષિતને આપ્યું. પરીક્ષિત એટલે પરીક્ષિત. અમે બધા પરીક્ષિત છીએ. અમને પણ વૈરાગ્ય હોવું જોઈએ. કથાનું સત્સંગનું લાભ લેવા માટે વૈરાગ્ય હોવું જોઈએ. અને વૈરાગ્ય આવવા માટે અમને સચ્ચા સતગુરુ મળે. સતગુરુની જ્ઞાનને અમને બધા અમે હૃદયમાં રાખીને તેમને ચિંતન કરતા હોય તો આ જ્ઞાનથી અમને અધ્યાત્મનો આનંદ, સત્સંગનો આનંદ મળે. માયામાં લાગેલો આપણો જીવ પરમાત્મા જોડે, પરમાત્માની ચરણમાં લાગે. સદગુરુ મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ કહે છે, માહેની મુખ માહેથી જુગતે કાઢી જોર, અને દઈ તજાર અતિ ઘણી, માયા કીધી પાદરી દૂર. મારા સતગુરુની જ્ઞાનથી આ સંસારમાં લાગેલું મારી જીભ છે, ગુણ અંગ ઇન્દ્રિય છે, આ બધા સદગુરુની કૃપાથી પરમાત્માની ભક્તિમાં લાગી છે, સત્સંગમાં લાગી છે. અને સદગુરુ જે સંસારમાં લાગેલી જ્ઞાન છે તેને સદગુરુને સમજાવીને તરત જ પરમાત્માની ચરણમાં લગાવી છે. એટલે એવા સદગુરુને હું સત્સંગનું મહિમા બતાવી છે સદગુરુએ. એટલે એવા સદગુરુને હું શું કરું કે વાર વાર ચિંતવણી કરું છું. સદગુરુની કૃપાથી, જ્ઞાનથી બધા માયાની જેટલી પણ શક્તિઓ છે તો દૂર ક્યાં ચડી ગઈ એ ખબર સદગુરુની કૃપા થઈ. એટલે આ મારી પાસે આવતી નથી. કેમ કે મળી છે કાયા માનવની, આ માનવ શરીર મળી છે કેવા, શું કરવા? તો સત્સંગ કરવા માટે, સત્સંગને આનંદ લેવા માટે, અધ્યાત્મને ઉર્જા આપણે ભરવા માટે છે. એટલે સુંદર શાહજી, તમે બધા પણ સત્સંગ, સત માધ્યમથી, સત્સંગથી માધ્યમથી સતગુણને તમે ખૂબ ખૂબ આપણું જીવનમાં સત વિચાર, સદાચાર, સત્સંગથી માધ્યમથી ભરીને આપણું જીવનને ધન્ય ધન્ય બનાવી નાખો. બસ આટલું જ કહીને મારા બે શબ્દને હું અહીં રાખું છું. પ્રણામ.